કાર્યક્રમ આપણે વિધિવત રીતે અહીંયાથી પૂરો મૂકીએ છીએ. આપ સર્વનો વિજય પણ અને તૈયારીથી સફળતા તરફના પંથ ઉપર આપણે આગળ વધવાના છીએ. એ માહોલમાં આપ સર્વોને હું હૃદયપૂર્વક આવકારું છું. આજના આપણે જે શાળાના ખૂબ જ ઉત્સાહી અને તમને બધા મને અને બધાને માર્ગદર્શન આપે એવા આપણા સંચાલક શ્રી મનુષ્યરાજ સમક્ષ ઉપસ્થિત છે. તો એમને પણ હું હૃદયપૂર્વક અહીંયા આવકારું છું અને સરને વિનંતી કરીશ કે આજે આપણે મા સરસ્વતી માતાનો સર્વમય દીપ પ્રગટ્ય કરી અને કાર્યક્રમને આગળ વધારીએ. આવો સર. બોર્ડમાં આત્મવિશ્વાસ સાથે જોરદાર સફળતા પ્રાપ્ત કરો અને તમારું નામ રોશન કરો, તમારા વાલીનું નામ રોશન કરો, સાથે સાથે શાળાનું નામ રોશન કરો એ પ્રાર્થના સાથે આજે આપણે કાર્યક્રમને આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ. ખૂબ જ સરસ વિજય પણ તૈયારીથી સફળતા સુધી આજના સેમિનારમાં ખૂબ જ અમૂલ્ય વાત સર તમને એમના અનુભવથી શેર કરવાના છે. બોર્ડના વિદ્યાર્થીઓએ કઈ કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ, કઈ કઈ પ્રકારના તમને મૂંઝવતા પ્રશ્નો છે તેમનું સચોટ નિરાકરણ સર અહીંયાથી આપવાના છે. ખૂબ જ શાંતિથી આપણે સરને સાંભળશું અને જ્યાં જ્યાં તમને કાર્યક્રમના અંતે જે પ્રશ્ન તમને મૂંઝવતા હોય એ પ્રશ્નો પણ તમારે અહીંયાથી કરવાના છે અને એમનો સચોટ નિચોડ સરસ આપવાના છે. આ સેમિનાર થકી આપણો હેતુ એ છે કે તમારી અંદર રહેલો ડર, તમારી અંદર રહેલા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી અને બોર્ડના રિઝલ્ટને સારી રીતે પ્રોગ્રેસ કરી શકીએ એ હેતુ સાથે આપણે આજે સુંદર સેમિનારનું આયોજન કર્યું છે. સફળતા ક્યારેય એમને મળતી નથી, એના માટે ઘસાવવું પડે છે અને મહેનત કરવી પડે છે અને મહેનતના અંતે જે ફળ મળે છે એ એકદમ મીઠું હોય. ખૂબ સરસ રીતે આજના કાર્યક્રમને આપણે માણીશું. સરને હું વિનંતી કરીશ કે સર આપ આવો અને આજના સેમિનારમાં માર્ગદર્શન આપશો. નાસ્તો કરીને આવ્યો નાસ્તો તો પછી રિસેસ પડી ગઈ. એટલે આમ થોડાક ટાઈટ બેસીએ તો મજા આવશે. હા, આમ લાગે મારા વિદ્યાર્થીઓ છે એમ, કારણ કે કમરનો દુખાવો આ ઉંમરે ના હોય. સરસ સ્લોગન આપણે તૈયાર કર્યું છે. તૈયારીથી સફળતા સુધી આવું સ્લોગન આપણે રાખ્યું છે ને. તૈયારી કેવી રીતે કરવી અને તૈયારીથી સફળતા સુધી કેવી રીતે પહોંચવું, આ મુદ્દો આપણી માટે મહત્વનો છે. તૈયારી તો કરવી છે પણ કેવી કરવી અને સફળતા સુધી કઈ રીતે પહોંચવું, આવું આપણને વિચાર આવે ને. પણ તૈયારી માટેનો એક જ શબ્દ અને એક જ વિકલ્પ છે કે આપણને ગમતું હોય એ કરવાનું. સમજાય છે? ગમતું હોય એ કરો, પણ ક્યારે કે આપણા વિકાસ માટે અને આપણા ભવિષ્યમાં આપણે કંઈક આગળ વધીએ એની માટે એક જ છે કે સફળતા મેળવવા માટે આપણને જે ગમે છે એ આપણે કરવાનું છે. એની માટે બીજો કોઈ વિકલ્પ નથી. પણ ઘણી વખત એવું કહેવાય ને કે સચિન તેંડુલકર છે. હવે સચિન તેંડુલકરને આપણે જો ક્રિકેટ રમતો ના જોયો હોત અને કદાચ એને આઈપીએસ અધિકારી તરીકે જોયો તો કેવો લાગત? મોટો ભયંકર લાગત ને. આજે એ ક્રિકેટનો ભગવાન છે ને, કારણ કે એને એ વસ્તુ ગમતું હતું એટલે એ કર્યું છે. લતા મંગેશકરને આપણે ગાયન કલાકાર તરીકે ના જોયો ને બીજું કંઈક જોયું હોત તો સારું લાગે, કારણ કે એનો ગમતો વિષય હતો. સફળતા મેળવવા માટે તમને જે ગમે છે એને તમે એવી પ્રાયોરિટી આપો, એવું મહત્વ આપો કે દુનિયા વિચાર કરતી થાય કે આણે કંઈક કર્યું છે,
ઘણી વખત એવું બને છે કે તમને ખ્યાલ નહીં હોય, પણ માનો કે તમને કંઈક કુકિંગ્સમાં એટલે રસોઈ બનાવવામાં રસ હોય. સાંભળ્યું, રસોઈયાના બહુ શો આવતા હોય છે. હવે એ રસોઈયાના તમને નહીં ખ્યાલ હોય, પણ અમેરિકા, દુબઈ અને વિદેશોમાં ખાલી એને શું કામ કરવાનું ખબર, કે રસોઈ બનાવે એટલે ખાલી ચાખી લેવાની, ચાખીને જતું રહેવાનું, બીજું કંઈ નહીં કરવાનું. ખાવાનું અને ઉપરથી પગાર, અને 6 થી 7 ડિજિટલમાં આ પગાર મળતો હોય. જો કરવાનું શું છે, કંઈ નથી કરવાનું, ખાલી થોડુંક ચાખી લેવાનું છે અને જમવાનું પણ મળે સાથે. એટલે તમને જે વિષય ગમે છે, તમને જે વસ્તુ ગમે છે એમાં તમે આગળ વધો. ઘણી વખત આપણે હતાશા, નિરાશા પણ આવતી હોય છે. આપણને એમ થતું હોય છે કે ભાઈ આપણે નિષ્ફળ જશું તો, સફળતા નહીં મળે તો. જીવનમાં નિષ્ફળતા પણ મળવાની છે. બધે સફળતા એવું બને? એવું તો બનતું જ નથી ને. નિષ્ફળતા તમને મળે છે અને એ મળવી જ જોઈએ, કારણ કે નિષ્ફળતા મળે તો જ તમે કંઈક આગળ વધશો ને. ભગવાન પર વિશ્વાસ રાખી, અને ઘણી વખત એવું હોય કે આપણે રોડ પર ચાલતા હોઈએ અને ચાલતા ચાલતા ઘણી વખત પડી જઈએ તો શું કરવાનું કહેશો મને? ઊભું થવાનું ને. તમે પડી ગયા છો, સ્વાભાવિક છે કે પડી જવાય, પણ પડી ગયા પછી ઊભું થવું, ઊભા થયા પછી ચાલવું, ચાલવા પછી એના આગળ પ્રયત્નો કરવા, એ આપણા હાથમાં છે ને. એ તો આપણે કરવું પડે ને. અને જો આપણે ચાલવું જ નથી, ઊભું જ નથી થવું, કંઈ કરવું જ નથી, તો પછી આપણે કંઈ કરવાના જ નથી. એ નિષ્ફળતા આપણને વળી જવાની છે. પણ સફળતા મેળવવી હોય તો એ પડ્યા પછી પણ તમારે ઊભું થવું પડે. ઘણી વખત આપણને એવું થતું હોય છે કે અમુક વિષય તમારી પાસે એવા હોય કે અમુક ટોપિક એવો હોય કે આપણને આવડતો ના હોય. 1 વખત, 2 વખત, 3 વખત આપણે રિપીટ કરીએ છતાં આપણને કંટાળો આવે, એમ થાય કે ચાલ નહીં ફાવે, મને નહીં ફાવે. એવું જ્યારે તમે મનમાં બેસાડી ગયો ત્યારે એવું માની લેવાનું કે આ તમને ફાવશે જ નહીં. પ્રયત્ન કરો, 1, 2, 3, 4 અને 5. એ પ્રયત્નો તમે કરશો તો તમને સફળતા 100% મળશે. પ્રયત્ન નથી કરવાના તો એ નથી સફળતા મળવાની. પણ સફળતા મેળવવા માટે આપણે કંઈ ને કંઈ કરવું પડે. સફળતા મેળવવા માટે શું કરવું, તો કે તમારો દ્રઢ મનોબળ હોવું જોઈએ, આત્મવિશ્વાસ તમારો પોતાનો હોવો જોઈએ. આત્મવિશ્વાસ મેળવવા માટે શું કરવું, તો કે એ તમારે પોતાને કરવાનો છે. આપણા મા બાપ કરી દેવાના છે. સારા મિત્રો રાખો, સંગત સારી રાખો, સંબંધો સારા કેળવો. ઘણી વખત તમારું સર્કલ હોય ને એમાં ફરક પડતો હોય છે. તમારા 2 મિત્રો કે 2 બેનપણી એવી હોય કે અમુક વાંચવા લખવા વાળી જ હોય, મહેનત કરવા વાળી હોય, અને અમુક અમારે તો આ બધા તો શું છે કે ઘેરે ગયા, દફતર મૂક્યું, જમી લીધા, કંઈ કામ નથી, નીકળી ગયા. થાય ને એવું? બહેનોને તો કદાચ મમ્મીને થોડી ઘણી આ તે મદદ કરતા હોય. એટલે તમારે જો કંઈક સફળતા, નિષ્ફળતામાંથી સફળતા મેળવી હોય અને કંઈક તમારે તમારા માતા પિતાને કંઈક કરીને બતાવવું હોય તો એના માટે પ્રથમ તો તમારે ખૂબ અથાગ મહેનત કરવી પડે. તમારો આત્મવિશ્વાસ તમારે કેળવવો પડે. તમારા માટે સમય અત્યારે બહુ મહત્વનો છે. ઘણી વખત એવું હોય ને, ભાઈ ચાલ ને કંઈ નહીં, હવે કલાક છે ને, કલાકમાં હું આમ તેમ ચક્કર મારી આવું, કે બેનો ઠીક છે, ભાઈઓને કાજો કે ચક્કર મારી આવું, પેલા મિત્રને મળી આવું, આમ છે તેમ છે. સમય કોઈ દિવસ પાછો આવતો નથી. અને આ સમય તમારા માટે તો એવો છે કે સમયને તમે માન આપશો તો સમય તમને માન આપશે. 12મા વાળાને માટે 5 વર્ષ છે અને 10મા વાળા માટે 7 વર્ષ છે. 7 વર્ષ અને 5 વર્ષની અંદર જો તમે સમયને સમય નહીં આપો તો એ તમને કોઈ દિવસ સમય નથી આપવાનો. બહુ મહત્વ છે સમયનું. શેડ્યુલ તમારું હોવું જોઈએ. મારે શું કરવું, કેમ કરવું, ટાઈમ ટેબલ ગોઠવો. આ 5 અને 7 વર્ષ તમે કંઈ નથી કર્યું તો જિંદગીમાં તમે કંઈ કરવાના નથી. આ યાદ રાખજો. તમે 10મા વાળાને 7 વર્ષ લાગશે ને આ લોકોને 5 વર્ષ. 5 વર્ષ આ તમે મહેનત કરી અને આગળ વધી જશો ને તો જિંદગીમાં તમારે કોઈની લાચારી નહીં કરવી પડે, કોઈની આગળ હાથ લાંબો નહીં કરવો પડે. પણ જો એ સમય તમે વેડફી દીધો તો કોઈ દિવસ આપણે આગળ આવવાના નથી. વિચારવાનું આપણે છે શું કરવું. સમજાય છે ને? ટાઈમ ટેબલ બનાવ્યું છે. આ તો પહેલા દિવસથી જ બનાવવાનું હોય તમારે કે મારે આ જ કરવાનું છે અને આ વસ્તુ જ મારે કરવાની છે. સમયનું મહત્વ એટલા માટે છે કે આપણને ખબર છે સમય સાથે મહેનત, કારણ કે અથક મહેનત. ઘણી વખત એવું હોય કે ભાઈ મહેનત કરવાથી મહેનત કરી લેવાની છે, સફળતા નિષ્ફળતા મળે એ 2 નંબરની વાત છે. એક્ઝામ આપી દેવાની છે, આપણે કાર્ય આપણું પૂરું કરવાનું છે. સફળતા મળશે નહીં મળે એ નથી જોવાનું, પણ તમારે તમારું કર્મ કરી લેવાનું છે. કર્મ તમે કરશો ને તો એનું ફળ તમને મળશે, અને ફળ ના મળે તો નિરાશ નહીં થવાનું. કારણ કે આ જિંદગીની ક્યાંય છેલ્લી એક્ઝામ નથી કે ભાઈ એવું થઈ ગયું કે આ છેલ્લી એક્ઝામ છે ને આપણે હવે શું કરીશું. બહુ બધા રસ્તા છે.
આપણી પાસે એવા ઘણા ઉદાહરણો છે કે આપણે જાણીએ છીએ. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી, કદાચ તમને નવી પેઢીને ખ્યાલ ના હોય, પણ બંને એક સરખા જ હતા. સચિન તેંડુલકર કરતા વિનોદ કાંબલી બહુ સારો બેટ્સમેન હતો. એ સમયની અંદર વિનોદ કાંબલી, સચિન તેંડુલકર અને બ્રાયન લારા, આ 3 બેટ્સમેનો એવા હતા કે જેની સામે સારા સારા બોલરો થાકી જતા. ખાસ વિનોદ કાંબલી અને બ્રાયન લારા, વિશ્વનો સારામાં સારો બોલર એની સામે બોલિંગ કરે ને એટલે ધ્રુજી જતો. એ જ સચિન અને એ જ વિનોદ કાંબલી. અત્યારે સચિન ક્રિકેટનો ભગવાન કહેવાય છે અને વિનોદ કાંબલી અત્યારે ઝૂંપડામાં હજુ રહે છે. કેમ? એની જે પોતાને સિદ્ધિ મળી, એની જે પોતાને તાકાત મળી, એનો એ પૂરો ઉપયોગ અને સારી રીતે ઉપયોગ ના કરે. ઘણી વખત આપણે રસ્તો ભટકી જતા હોઈએ છીએ. આપણી ઉંમર અત્યારે એ જ એવી છે, આપણે વોટ્સઅપમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં ઘૂસી જતા હોઈએ છીએ. એવો સમય બગાડવાનો નથી. આપણે થાય ને એવું ઘણી વખત. કેટલા ઉપયોગ કરે છે ઇન્સ્ટા, ફેસબુકનો અને બધા. પર્સનલ મોબાઈલ કેટલા રાખે છે પોતાનો, કે ભાઈ આ મારો મોબાઈલ, એમ પપ્પાનો, મમ્મીનો, ભાઈનો, બહેનનો નહીં, નથી રાખતા કોઈ. આ સમય આપણો એ છે. સચિન તેંડુલકર અત્યારે ક્રિકેટનો ભગવાન કહેવાય ને વિનોદ કાંબલી પોતે ઝૂંપડામાં રહે, અત્યારે એની પાસે દવા લેવાના પૈસા નથી. શુભમન ગિલ અને પૃથ્વી શો આજના તાજા ખેલાડીઓ, જે તમને બધાને ખબર છે. આઈપીએલમાં સારામાં સારી બોલી અને સારામાં સારા રૂપિયા કમાવનાર બંને ખેલાડી. સારામાં સારું ટેલેન્ટ શુભમન ગિલ કરતા પૃથ્વી શોનું ટેલેન્ટ સારું. અત્યારે પૃથ્વી શો દેખાય છે ક્યાંય? શુભમન ગિલ આપણી ઇન્ડિયાની ટીમનો કેપ્ટન છે, ટેસ્ટનો કેપ્ટન છે, વન ડે નો કેપ્ટન છે. શું કામ છે? રસ્તો ભટકી ગયો એટલે. કારણ કે એને પોતાનું લક્ષ્ય, એને પોતાનો ગોલ અને પોતાના સિદ્ધાંતો એને યાદ રાખ્યા છે, એટલે એ આગળ છે. અને પૃથ્વી શો ભૂલી ગયો. પૈસા આવી ગયા, પ્રસિદ્ધિ મળી ગઈ, જતો રહ્યો બાય, ફેંકાઈ ગયો, બીજે રસ્તે ચડી ગયો. આપણો ગોલ છે, આપણે નથી ભૂલવાનું. આપણે ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી ઘેરે જન્મ લીધો નથી લીધો ને, તો આપણે મોટા થઈને શું કરવાનું? શું કરવાનું? મુકેશભાઈ આપી દે આપણે ઘરે 50,000 નો ચેક દર મહિને, પપ્પા આપી દે 50,000 નો ચેક, તો શું કરશું? તમારું ધ્યેય હોવું જોઈએ ને, કંઈક કરવું છે તો એના માટે કંઈક કરવું પડશે ને. મહેનત કરવાની છે. મગજ તમારું અસ્થિર હોય, કારણ કે આ ઉંમર એવી છે. ટોપિક રહી ગયો ઇન્સ્ટા અને ફેસબુક ને. એક વસ્તુ યાદ રાખજો જિંદગીમાં, તમે પોતે તમારી રીતે સદ્ધર થઈ, તમારી રીતે તમે કાબિલ થશો તો તમારે જે વસ્તુ જોતી હોય તમને મળશે. મોટર, ગાડી, બંગલા, કોઈ પણ વસ્તુ મળી જશે. પણ તમે જો તમારા રસ્તા અને ધ્યેયથી તમે ભટકાઈ જશો ને, તો એ વસ્તુ તમારે જિંદગીમાં કોઈ દિવસ નહીં મળે અને તમારે જીવશો ત્યાં સુધી કામ જ કરવું પડશે. ટ્રકના ડ્રાઈવરની જેમ ઘસેડાય જ કરવાનું. એટલે આ ઉંમર છે એમાં બધું મેસેજ વાળું હોય, ઇન્સ્ટા વાળું હોય, આ બધું તમારે આ વર્ષે વપરાતું જ નથી ને કંઈ કરાતું જ નથી. એક જ લક્ષ્ય હોવું જોઈએ. મારી માતા પિતા જાય, પપ્પા કે સવારે ટિફિન લઈને જાય છે, સાંજે આવે છે, મમ્મી સાડી બનાવે છે અથવા તો બીજું વર્ક કરે છે, સ્ટોન ટાંકે છે, મહેનત કરે છે, અને આપણે ઇન્સ્ટામાં ને ભાઈ બંધ બેનપણીઓમાં પડ્યા રહી તો એને તમારી ઉપર આશા, ઈચ્છા, તમન્ના હોય ને કે ના હોય? ફી ભરી દીધી પપ્પા એટલે પૂરું, એની ફરજ. તમારી ઉપર બહુ આશા હોય છે. આ દુનિયામાં 2 જ વ્યક્તિ એવા છે કે જે તમારી ઉપર નિસ્વાર્થ ભાવે તમારી ઉપર પ્રેમ અને વિશ્વાસ રાખતા હોય છે, અને એ માતા પિતા જ છે. તમને સફળતા મળશે તો એ એટલા ખુશ થશે ને કે એની કોઈ સીમા ન હોય. અમુક ઘણી વખત એવું હોય કે પપ્પા કે મમ્મી ખુશ થતા હોય ને, એ પોતાના રાજીપો એ રીતે વ્યક્ત કરતા ના હોય તો કરી ના શકે કે મારી દીકરી 100% એને ખુશી થાય, પણ એમાં કોઈ જાતનો સ્વાર્થ કે ભાવ નહીં હોય. તમે સફળ થયા હોય ને તો બાજુવાળા એમ કે હારો આ તો ખાવા આવો તો થોડોક આવો, આ છોકરી તો એટલે બધા ટકા આવ્યા, કારણ કે એને ઈર્ષા થઈ છે, કોઈ વસ્તુ નહીં થાય. એટલે પેલા તમારા આઈકોન બનાવો ને, સલમાન ખાન, અત્યારે એ બધા આઈકોન નહીં, તમારા માતા પિતાના આઈકોન બનાવો. મમ્મી પપ્પાને પગે લાગીને સવારે કોણ આવે છે? માનો કે પપ્પા જતા રહ્યા હોય તો મમ્મીને અથવા તો ફોટો હોય એને આઈકોન બનાવો ને. સફળતા તમને મળે જ, ના મળે એવું બને જ નહીં. પણ આપણે આપણું લક્ષ્ય અને આપણો રસ્તો નથી ભૂલવાનો. આ પરીક્ષા તો છે જ, આજે આવશે, ફરી 6 મહિના પછી આવશે. નિષ્ફળતા કદાચ મળી હોય તો એની સફળતા મળશે, પણ જિંદગીના રસ્તા પર ચાલવું હોય ને આ બધું અઘરું છે. નિષ્ફળતા તમને દર 5, 10 વર્ષે, 15 વર્ષે મળે, પણ સફળતા મેળવવા માટે શું કરવું? તમારું આત્મમનોબળ હોવું જોઈએ, તમારામાં પોતાની શક્તિ હોવી જોઈએ, સમયનો ઉપયોગ કરવો જોઈએ. સમયનો જ્યારે તમે ખરાબ ઉપયોગ કરશો ત્યારે સમય તમને ઠોકર મારી દેશે. એના માટે આપણે બહુ મહેનત કરવી પડશે. 2 વર્ષ પહેલા 10મા ધોરણનો વિદ્યાર્થી ભાર્ગવ પટેલ, આપણા સુરતનો ભાર્ગવ પટેલ 2 વર્ષ પહેલા 10માનું જેવું 10મું ચાલ્યું છે એટલે કેન્સર આવ્યું એને. હવે શું કરવું? 10મામાં ડ્રોપ લઈ લીધો. સ્વાભાવિક છે, કેન્સર જેવી બીમારી આવી હોય એટલે આખું ઘર હદભ્રત થઈ જાય, આખા ઘરને ચિંતા થતી હોય, ઉપાધિ થતી હોય.
એ બાળકે એક વર્ષ ડ્રોપ લીધો, બીજા વર્ષે એક્ઝામ આપી અને 92% લાવ્યો. કેટલા? કેન્સરમાં હતો એ છોકરો. આપણે તો મેલેરિયા તાવ ને ડેન્ગ્યુ થઈ ગયો તો 4-5 દિનની રજા પાડી દે, મમ્મી પપ્પાને કહી દે મને બીમાર છું, હું આમ છું તેમ છું, મારીથી આ નહીં થાય. અરે બધું થાય, કેમ ના થાય? એ બાળક અત્યારે આઈટીમાં જવાનું છે. જોકે જતો રહ્યો છે, આ 2 વર્ષ પહેલાની વાત છે. સફીન હસનની વાત સાંભળી તમે? સફીન હસન આઈપીએસ અધિકારી છે. એક મુસલમાનનો દીકરો નાનકડા ગામડામાંથી આવે. આપણી પાસે તો સુવિધાઓ મમ્મી પપ્પાએ ઘણી આપી, ટીવી આપી છે, આ છે, ખાવાનું બેઠું ફર્સ્ટ ક્લાસ મળી જાય. એના મમ્મી પપ્પા 2 અને એ પોતે. એના ગામમાં એવું એને કહેવામાં આવ્યું કે ભાઈ તું આ બધું બંધ કર, આ બધું ના કરાય, આપણને ના પોસાય, યુપીએસસીની એક્ઝામ આપી તું પાસ ના કરી દે, એના કરતાં તારા મમ્મી પપ્પા ગામડામાં ખેતી કરે છે, એ ખેતી કર અને કંઈક એનું ભરણ પોષણ કર. પણ એના મમ્મી પપ્પાએ એવું કીધું, દીકરા તારે જે કરવું હોય એ તું કર, અમને તારા પર વિશ્વાસ છે. પણ એ વિશ્વાસ ક્યારે હોય? આપણે સીધા રસ્તે જતા હોય ત્યારે. પછી આપણે વાંચતા વાંચતા ચોપડીમાં મોબાઈલ રાખીને ઇન્સ્ટામાં આમ કે ફેસબુકમાં વાતો કરતા હોય, વોટ્સઅપમાં, તો એ તમે વિશ્વાસ તોડ્યો કહેવાય. એ જ બાળક જ્યારે એક્ઝામ આપવા જતો હતો ને, 2 કલાકની વાર હતી. કેટલી? ખાલી 2 કલાકની. બાઇક પર જતો હતો, એનું એક્સિડન્ટ થયું. સફીન હસનનું એક્સિડન્ટ થયું. હવે 2 વિકલ્પ હતા, શું કરવું? એક્સિડન્ટ થયું છે, હોસ્પિટલ જવું, દાખલ થઈ જવું, એક્ઝામ ના આપી, કયો વિકલ્પ આપણે પસંદ કરવાનો? હોસ્પિટલ જતો રહેવું, દાખલ થઈ જવાનું, મમ્મી પપ્પાને કહ્યું હું તો બહુ બીમાર થઈ ગયો, મારું એક્સિડન્ટ થઈ ગયું, મારી તેવા એક્ઝામ નહીં અપાય. શું કરાય બોલો? એક્ઝામ અપાય? એ બાળક એક્ઝામ, એને વિચાર કર્યો એ એક્ઝામ આપવા જોઈએ, એને ઘરે નહોતી ખબર આ વસ્તુ નહીં. પાટાપિંડી કરાવી તાત્કાલિક. અને યુપીએસસીની એક્ઝામ સામાન્ય એક્ઝામ નથી, યુપીએસસીની એક્ઝામ પોતે આપી. એનો વિશ્વાસ તમે જુઓ, કેટલો આત્મવિશ્વાસ એના પોતામાં છે. પોતે એક્ઝામ પાસ કરી અને આજે કમિશનર છે. એક ઝૂંપડામાં રહેતો બાળક જો એ કરી શકે તો આપણે ના કરી શકીએ? આપણે મા બાપે ઘણી સુવિધા આપી છે, છતાં લોકો કહેતા અમદાવાદમાં જયારે રૂમ રાખીને પેલી બહુ બધા પ્રશ્નો આવે. મુસલમાનનો દીકરો આઈપીએસ ઓફિસર, કમિશનર લેવલનો, 4 વ્હીલ મળે ને ડ્રાઈવર મળે ને ઓલું લાઈટ હું થાય. જયારે એ રૂમ રાખવા ગયો ને તેને અમુક આપણા હિન્દુઓએ ના પાડી દીધી. ભાઈ સાહેબ તમે છો અધિકારી છો, બહુ સારી વાત છે, પણ તમે નોનવેજ ખાતા હો તો અમે તમને રૂમ ભાડે નહીં આપીએ. આ હકીકતનો પ્રશ્ન છે. ત્યારે અધિકારી એવું કીધું કે ભાઈ જો મને તમે અહીંયા રહેવા જો તો અમે આ બધું નહીં ખાઈએ. હતા કેટલા? 3 સભ્યો હતા, એના મમ્મી પપ્પા ની પોતે. થોડાક સમય રહ્યા ને પછી એ જ સોસાયટી વાળા કે એ જ મોહલ્લા વાળા એ સાહેબને હાલમાં સલામ કરે છે. શું કામ? કારણ કે એના મા બાપના સંસ્કારો હતા, એના મા બાપે કંઈક એને આપ્યું છે. ત્યારે આ બન્યું હોય ને, અને આપણે આપણા મા બાપના સંસ્કારો જ રાખો, બીજું બધું લેવા જશું ને તો ભૂલી જઈશું, અને ભૂલી જઈશું ને તો રસ્તા જવાનું છે ક્યાંય ને જતા રહીશું કંઈ. પહેલી પ્રાયોરિટી અને પહેલા આઇકોન આપણા મા બાપ જ હોવો જોઈએ. સફળતા ત્યારે જ મળે, બાકી તૈયારી તમે ગમે એવી કરો. ઘણી વખત આપણે આખો પાઠ હોય કે આખો પેલું હોય ગોખી નાખ્યું હોય, એની સફળતા નથી મળતી. તમારો વિશ્વાસ હોવો જોઈએ. વાંચીએ છીએ પણ યાદ નથી રહેતું. આવે છે આવો પ્રશ્ન? સાહેબ અમે મહેનત કરીએ છીએ, ઘણું વાંચીએ છીએ, યાદ નથી રહેતું. 1 વખત વાંચ્યું, 2 વખત વાંચ્યું, પણ યાદ નથી રહેતું. શું કરવું? હવે યાદ કેમ નથી રહેતું? આ બહેનોને માર્કેટમાં ગયા હોય ને તો કોણ કોણ બેન મળીને કોણ કોણ ભાઈ મળ્યો ને બધી ખબર હોય, યાદ રહી જાય. ઘેરે જઈને મમ્મીને કે મમ્મી ફલાણી બેન મળી હતી, આમ કહેતી હતી, પૂછડું કહેતી, યાદ રહી ને. વાંચીએ છીએ, યાદ નથી રહેતું. લેન્ધી છે થોડુંક. થિયરિકલ હોય ને એ તો લેન્ધી જ રહેવાનું. શું કામ? કારણ કે થિયરિકલ આવે છે. તો એના માટે શું કરવું? એક જ વસ્તુ છે કે જે વસ્તુ તમે સતત વાંચો છો અને યાદ નથી રહેતો, એના માટે સતત વાંચવાનું જ હોય છે. 45 મિનિટ, 15 મિનિટ કે 50 મિનિટ કે 10 મિનિટ, 20 મિનિટ તમે વાંચ્યું છે એને. વાંચ્યા પછી શું કરવું કે આપણને યાદ રહે? એક જ વસ્તુ કરવાનું છે, એકદમ નોર્મલ છે. ટ્રાય કરજો, ના કરી હોય તો. તમે વાંચી લીધું છે, 5 મિનિટ આંખ બંધ કરી દેવાની, વિચારવાનું છે મેં આ ટોપિક વાંચ્યો છે, આટલા મુદ્દા હતા, મારી પાસે 5 મુદ્દા હતા, મને 3 મુદ્દા યાદ રહ્યા છે, 2 મુદ્દા નથી યાદ રહ્યા. તો શું કરવું? ફરી ટ્રાય કરો, 2 મુદ્દા યાદ કરો પાછા. હજુ પણ નથી યાદ આવતું, એને લખો. તમને 3 મુદ્દા યાદ રહ્યા છે, 3 મુદ્દા લખો. અને લખવાથી છે ને, થિયરિકલ વિષય કોઈ પણ હોય ને, તમે જેટલું લખશો ને એટલું તમારા પેપરમાં ટાઈમ નહીં ઘટે. કારણ કે વાંચવાથી કંઈ નથી થવાનું, સાથે તમારી હેન્ડની પ્રેક્ટિસ પણ જોઈશે. ઘણી વખત એવું હોય ને કે કોઈ વસ્તુ આપણે ઘણા સમયથી મૂકી દીધું હોય અને એનો પછી આપણે ઉપયોગ કરવા જઈએ તો તરત તો સ્પીડ નથી આવવાની ને. તમારે ઘરે ગાડી હોય, ગાડી પડી છે, બાઇક લઈને જવું છે, પહેલા 2 મહિનાથી પડી હોય તો ક્યાં હવા ન હોય ને ક્યાં પેટ્રોલ ના હોય ને આ ન હોય, તેનો ચાલુ કરીને દોડવા જ નથી મળવાની. થોડુંક બધું જોવું પડે, વ્યવસ્થિત થઈ ગયું પછી દોડે. થિયરિકલમાં એવું જ છે. આ વસ્તુ તમે કરો, વાંચો અને એને લખો. લખવાની પ્રેક્ટિસ
ખરેખર રાખો. વાંચ્યું છે, 10 મુદ્દા છે, 5 મુદ્દા છે, લખી અને તમે જ્યારે એને ફરીથી રિપીટ કરશો એટલે 100% વિશ્વાસ છે કે એ વસ્તુ તમને એ પ્રશ્ન છે ને પરીક્ષામાં કોઈ દિવસ ભૂલાવાનો નથી, તરત યાદ આવી જશે. હવે પેપર ઘણી વાર એમ કે પ્રશ્ન એવો હતો કે પેપર પૂરું નથી થતું, 100 માંથી 100 માર્ક લાવવા હોય તો આવે તો કઈ રીતનું પેપરમાં હોય. તમારું પેપર હોય ને એ ABCDE કે જે આવે બરાબર છે. હવે એ પેપર હોય ને તમારે ABCDE એના દરેક વિભાગના દરેક નિરીક્ષકો અલગ અલગ હોય. A નો અલગ હોય, B નો અલગ હોય, C નો અલગ હોય. માનો કે મેં તમારો એ વિભાગ તપાસ્યો છે એટલે હું સાહેબને આપું, સાહેબ એને પાછું જોવે, ઓકે છે, ભૂલ નથી, 20 માંથી 20 આપ્યા તો ખરેખર આને 20 માંથી 20 જ છે. 2 જણ હોય કેટલા એ તપાસ કર્યા પછી તમારો B વિભાગમાં જાય. B વિભાગમાં જાય એટલે B વિભાગ વાળો જોવે, 2 જણા તપાસ કરે. ઓકે, તમારું કમ્પ્લેટ ચાલતું હોય તો વાંધો ના, પણ જ્યારે કટોકટ આવતો હોય 20 માંથી 20, 25 માંથી 25 ત્યારે થોડીક તકલીફ પડે. અને કમ્પ્લીટ તમારું પેપર થઈ ગયું, 100 માંથી 100 માર્ક્સ તમને આવી ગયા એટલે એને 2 અધિકારી હોય ને, 2 અધિકારી તપાસે, ઓકે છે કે ભૂલ નથી, બરાબર છે, પછી આગળ જાય. બીજું છે કે પેપરમાં વધારે પૂરતું આપણે હોશિયારી નહીં વાપરવાની. તમને 2 માર્ક્સનો સવાલ પૂછો છે, 2 જ માર્ક્સનો આન્સર આપવાનો છે. 2 માર્ક્સનો સવાલ હોય તો કેટલી લીટીમાં જવાબ આપવાનો હોય કહેશો મને? કે 5 થી 6 લીટીમાં. 2 માર્ક્સનો સવાલ હોય એટલે 2 થી 2.5 લીટી જ હોવી જોઈએ. 3 માર્ક્સનો સવાલ હોય તો 3 થી 3.5, 5 નો હોય તો 5 થી 5.5. માળખાનો નિયમ જ છે. હવે 2 માર્ક્સનો સવાલમાં તમે 6 લીટી લખો તો તમને એ ખબર છે કે ક્યાં જાય સમય. આ નિયમ જ છે પેપર સ્ટાઇલનો. 2 માર્ક્સનો તો 2 લીટી હોય, કદાચ થોડો ઘણો લોંગ હોય તો 2.5 લીટી હોય, બાકી 5-6 લીટીઓ એમાં લખવાની ના હોય. અને એ લખો ને તો તમારે છેલ્લે પેપરમાં બીજા 10-15 માર્ક્સનું રહી જાય. લખીને પ્રેક્ટિસ કરો, એક ટાઈમ ગોઠવો, બહુ મજા આવશે. હા, થોડાક દિવસ નવું હોય એટલે તમને એવું થાય કે ભાઈ આ થોડું લેન્ધી લાગે, પણ એ વસ્તુ તમે જે કરશો ને પ્રેક્ટિકલી પેપરમાં તમને બહુ મજા આવશે. દોરી વાપરવાની છે, તમને દોરી આપશે ત્યાંથી, સ્ટેપલર કે બીજું કોઈ વસ્તુ વાપરવાનું નથી. ક્રમ વ્યવસ્થિત રાખવાનો, ABCD. ઘણી એક પ્રશ્ન એવો છે કે ભાઈ એક વિભાગનો પણ આપણને જવાબ ના આવ્યો હોય તો બીજા વિભાગમાં લખાય, બિલકુલ નહીં લખાય. અને કોઈને તપાસવાની નવરાઈ નથી, આ કહી દો, કોઈ નવરો નથી. તમે એ વિભાગનો સવાલ કે B વિભાગનો સવાલ એક મૂકી દીધો ને પછી D માં લખો, કોઈ નહીં તપાસે. નિયમ જ છે, A વિભાગ વાળો એ જ તપાસે ને B વિભાગ વાળો B તપાસશે. હા, તમને એવું લાગે કે આ મને આવડશે, થોડુંક મગજમાં નથી, હું પાછળથી લખી તો થોડી જગ્યા મૂકો, પણ એમાં જ હોવો જોઈએ, B માં જ હોવો જોઈએ. આપણે બીજાના ઘરમાં ઘૂસી જાય કેવું થાય? મારે ને ક્યાં થોડે આવ્યો. આપણે એ નથી કરવાનું, આપણે આપણા ઘરમાં જ રહેવાનું છે. એટલે જે વિભાગ છે એમાં જ રહેવાનું છે, બાકી આગળ કઈ વધારે કાર્યવાહી ના કરવી. પેન વાપરવાની છે, લાલ, પીળી, ગુલાબી, કેસરી, બધી પેનો વાપરવાની ને. એક પણ પેન વાપરવાની નથી, કારણ કે સરકારના નિયમ પ્રમાણે ABCDE જે નિયમો છે એ પ્રમાણે હરેક શિક્ષક પાસે એ જ પેન હોય, લાલ, લીલી, ભૂરી, આ બધી. તો આપણે હાઇલાઇટ કરવું હોય તો શું કરવું? પેન્સિલનો ઉપયોગ કરવાનો. એવું લાગે તો લીટીમાં સ્કેલથી હાઇલાઇટ કરી શકો તમે, પણ બીજી કોઈ જાતની પેન નહીં વાપરવાની, કારણ કે ઘણી વખત તમે લાલ પેનથી કરો તો પેલો લાલ પેનથી જ તપાસતો હોય. હવે તમારા લૈયાની જ નીચે એને 2 લખ્યા હોય તો એને ઘણી વાર દેખાય નહીં, તો આપણે તો 2 ગયા, પછી સાહેબ આપવા આવવાના નથી. એટલે આ એક તકેદારી રાખવાની છે. કોઈ વસ્તુ બીજું કાગળ ચિત્ર, આમાં તમે ચિત્રો દોરાય, એમાં ચિત્રો તમારે શું દોરીને કામ છે? ચિત્રકામની એક્ઝામ તો નથી આપવાની, જે આપવાનું એ બાપા આપો ને. પછી એક BA અર્થશાસ્ત્ર, બીજું થિયરિકલ તમારા વિષય આવે ને, મારે હતા હો BA ને અર્થશાસ્ત્ર. હવે એમાં એવું થતું હોય છે કે આપણી પાસે મુદ્દા હોય ને, કર્મચારીની વ્યવસ્થા. હવે કર્મચારીની વ્યવસ્થા છે તો એની અંદર 5 કે 6 મુદ્દા હોય. 5 કે 6 મુદ્દા હોય ને તો આપણને ખબર હોય તમારે મેન મુદ્દો યાદ રાખવાનો છે. પહેલી વસ્તુ મેન મુદ્દા તો યાદ રહે ને આપણને. 5 મુદ્દા હોય, 3 મુદ્દા હોય કે 2 મુદ્દા હોય, એ 2 કે 5 મુદ્દા જે તમારો હોય ને એને હાઇલાઇટ કરવાનું 100%. માનો કે કર્મચારીની પસંદગી કરવા માટે શું કરવું? કર્મચારીની પસંદગી એવું હાઇલાઇટ કરી અને નીચે તમારે છે ને થિયરિકલમાં થોડુંક તો પહેલી લીટી તો એને લગતી જ હોવી જોઈએ, પછી અંદર થોડુંક 5-8 લીટીનું હોય તો 2-3 લીટી આમ તેમ હોય તો ચાલે, પણ એને લગતી જે તમારો પાઠ હોય એને લગતી હોવી જોઈએ. પછી એમાં તમે ફિલ્મનું ગીત લખી નાખો તો ના. ઘણી વખત એવું બન્યું હોય છે, પેપરો અમારા અધિકારીઓ તપાસવા જતા હોય તો એ કહે છે કે સાહેબ આ કાંઈ ન લખે તો હું એકનો એક દીકરો છું ને એકની એક દીકરી છું, મને પાસ કરી દેજો ને આમ કરજો ને તેમ કરજો ને, આવું લખીને આવે છે પેપરમાં. એટલે ભાઈ બધાને એક ને એક જ દીકરા ને દીકરીઓ છે, તમે મહેનત કરીને વાંચીને લખો નહીં.
અને એમ શિક્ષક પાસ કરી દેવાનો. પણ એનો સુધારો કરવા માટે આપણે એ રીતનો ઉપયોગ કરવાનો કે ભલે જે હોય તે ભૂલથી આ લખાઈ ગયો, ખરેખર આનો જવાબ આમાં હતો નહીં, પણ એને ખાલી લીટી જ મારી દેવાની છે આપણે, બીજું કંઈ વધારે કરવાનું નથી. અને એક સીધો નિયમ છે સરકારનો, સરકાર કોઈ દિવસ કોઈ બાળકને ફેલ કરવા માંગતી જ નથી. સરકારનો આ નિયમ છે, સરકારને કોઈ બાળકને એને એ ધોરણમાં રાખવું જ નથી. પણ આપણે રહેવું એનું શું કરવું? કે આપણે મહેનત નથી કરવી. 10મા વાળાને વિકલ્પ કેટલા માર્ક્સના આવે? 12મા વાળાને પાસ કેટલા માર્ક થવાનું? 24 ને 33 કેટલું વધ્યું? એમાંથી સ્કૂલમાંથી આવે તો તમને આપણે નાપાસ કઈ રીતે થાય એ મને ખબર નથી પડતી. અને વિકલ્પો તો કોઈ દિવસ છોડવાના નહીં નહીં ને નહીં. જોઈ લેવાનું પેપર, તમને જે આવડે છે એ પેલા ફટફટ ઓકે કરી નાખો. 2 મિનિટનો સમય લઈ લેવાનો. આ નથી ફાવતો પણ એને કોરું તો મૂકવાનું જ નહીં. ઘણી વખત એવું હોય કે 2 નથી આવડતા, થોડીક શંકા કુશંકા છે, આ પેલું કોણ બનેગા કરોડપતિ આવે ને એમાં પછી હમણાં નવું આવ્યું છે કે આ તમને હિન્ટ આપે કે ભાઈ આનું આમ થાય. એમ અંબાજીનું મંદિર કે ક્યાં આવ્યું તો પછી કે ભાઈ ગુજરાતમાં અમુક જગ્યાએ આવ્યું છે. એટલે અમુક હિન્ટ આપણને ખ્યાલ જ હોય ને, આપણે એટલું ભણ્યા હોય કે ભાઈ કદાચ આનો જવાબ આ આવતો હોય, પણ એને ઓકે કરી નાખવાનું, કોરું નથી મૂકવાનું. કારણ કે ઘણી વખત આપણે ઓકે કર્યું હોય તો એ સાચું પણ પડી જતું હોય. પેપર કોઈ દિવસ કોરું નહીં મૂકવાનું. 100 માર્કનું કે 80 માર્કનું લખીને જ આવવાનું, પણ જેને જે લખતું હોય એ જ લખવાનું પછી, પણ કોરું તો મૂકવાનું જ નહીં. અને બીજું, જેટલા માર્ક્સનો સવાલ હોય ને એટલા માર્ક્સના લીટી હોવી જોઈએ. 5 માર્કનો હોય તો 5 થી 6 લીટી જ હોય. 10 લીટી લખો તો સામે વાળાને ખબર પડી જાય ગપાત માર્યા. કે નિબંધ વસ્તુ એવી છે, કોઈ પણ નિબંધ હોય એમાં તમે છે ને ભાઈ 50% વાંચો ને તો 70% તો તમે જાતે લખીએ. કોઈ પણ નિબંધ હોય એમાં ખોટું લખાય? પ્રમેય ને તમારો ગણિતનો સાહેબ, ગણિતના પ્રમેયમાં લખાય? નિબંધમાં લખીએ કઈ ને 50-60% સાચું લખી નાખો, બાકીનું ખોટું લખો ચાલે. તમારે વિજ્ઞાનમાં લખાશે? વિજ્ઞાનમાં નહીં લખાય. ઇંગ્લિશમાં લખાશે? એટલે અમુક વસ્તુમાં જે થતું હોય એ જ થાય ને. આપણે છે ને એક વખત વાંચી લીધું હોય ને પછી થોડાક દિવસ યાદ રહે ને પછી એક અઠવાડિયામાં ભૂલાઈ જાય તો કાં તો પછી આપણને યાદ રહી ગયું ને એક્ઝામમાં પેપર ટાઈમે એ વસ્તુ ભૂલાઈ જાય તો થિયરી વિષય જેવા એવા બધા. આપણે વાંચ્યું છે આજે, માનો કે વાંચી લીધું તમે કોઈ પણ એક વિષયનો આજે લેક્ચર હતો એનું આપણે પઠન કરી લીધું છે, આપણને અત્યારે હાલમાં યાદ છે, ઘરે જઈને રિપીટ કર્યું છે, અઠવાડિયા પછી પાછું જોઈએ એટલે ભૂલી જવાય એવું થાય ને. મેં એ જ તમને કીધું છે, આ વસ્તુ થાય ને એટલે એના માટે વાંચ્યા પછી તમારે લેખન લખવાનું છે. તમે ટ્રાય મારી જુઓ, તમને 100% સફળતા મળશે. કોઈ પણ વિષય, કોઈ પણ સવાલ હોય, એક વખત એને તમે બરાબર વાંચી લો, એને 5 મિનિટ આંખ બંધ કરી અને એનું પઠન કરો કે ભાઈ મેં વાંચ્યું છે, આમાં આ મુદ્દો હતો, આ મુદ્દો રહી ગયો છે, મને આ નથી યાદ હતો. ફરીથી વાંચો અને એને લખતા જાઓ. આ તમે પ્રેક્ટિસ કરજો ને તો તમારે લખવામાં સ્પીડ આવશે અને યાદ એ પણ રહેશે. અને જે પ્રશ્ન તમને યાદ રહેશે ને એ કોઈ દિવસ નહીં ભૂલાય. પછી ઘણી વખત એવું કહેતા હતા કે ભાઈ વાંચવું ક્યારે વાંચવું, રાતે વાંચવું, બેઠા બેઠા વાંચવું, આવું થાય ને. એટલે આપણે મન ફાવે વાંચો ને બાપા, પણ આપણને યાદ રહે એમ વાંચવાનું. હું ભણતો ને ત્યારે અમારી ટોળકી હતી 8-10 જણાની. કેટલા? 8-10 જણાની. પછી અમે એવું કરતા, ત્યારે તો ઘણો સમય એટલે લગભગ અમે બધા ભાડે જ રહેતા. એટલે એક મિત્ર હોય એને ભાઈ તારે ઘરે કેટલી રૂમ છે તો કે મારે ઘરે 2 રૂમ છે, 1 રૂમ ફ્રી છે તો કે ઓકે. વાંચવાની તકલીફ હતી, આપણને એ પ્રોબ્લેમ નથી. મમ્મી પપ્પાએ સગવડતા આપી છે તમને, તો 1 રૂમ છે તમારી પાસે, વાંચવા માટે રૂમ હતો અમારી પાસે. અમે અગાસી પર જતા. ટોળકી હોય ને એ ટોળકી પછી એવી રાખવાની કે મને નથી આવડતું ને તો એને આવડવું જોઈએ, એવાની પાસે પાછું વાંચવા જવું. નહીં તો મને નથી આવડતું ને એને નથી આવડતું. એટલે લાલની ભાઈ હવે બહાર એક ચક્કર મારી આવી. હું 10મા ધોરણમાં હતો, મારો એક મિત્ર જે હાલમાં છે, સાયન્સ અને ગણિત હું એની પાસે શીખવા જતો સાહેબ. અમારી વખતે પાછું ટ્યુશન વાળું બહુ હતું નહીં, સરકારીમાં ભણતા. પછી છોકરો બહુ હોશિયાર, 10મામાં 92% આવ્યા. એ સમયમાં 1991 વાત કરું, 92% એટલે એ સમયમાં ઓછા ના કહેવાય. અને એની પાસે હું ગણિત ને વિજ્ઞાન શીખવા જતો. હું પાસ તો થઈ ગયો તો વાંધો નહોતો આવ્યો, એને 92% આવ્યા. અને એ જ વિદ્યાર્થી એ 12મામાં સાયન્સ રાખ્યું સાહેબ, 47% આવ્યા. કેટલા? ગ્રાફ ક્યાં ગયો? નીચે ગયો. શું કામ ગયો? કારણ કે આપણે ભટકી ગયા છું. તો આ વસ્તુ શું હોય ને, નહીતર એ લેવલનો વિદ્યાર્થી હોય તો અત્યારે કેવો મોટો અધિકારી હોય. જોકે અત્યારે સારું જ છે, ચાની હોટલ ચલાવે છે અને 7-8 હજારનું કાઉન્ટર છે, એટલે એ પેલા કરતા પણ સારું. પણ ટૂંકમાં કહેવાનો ભાવથી આપણે રસ્તો ભૂલ્યા જ આવું છું ને. અને આ તમારી ઉંમર તો એવી છે કે તમારી ઉપર માતા પિતાને બહુ આશા હોય, રસ્તો ભૂલવાનો નથી. આપણે મહેનત કર્યા કરો, સફળતા મળશે, પડી જઈશું, ઊભા થઈશું. જિંદગીની છેલ્લી પરીક્ષા તો નથી. એક બીજો મુદ્દો એવો છે કે ઘણી વખત તમારી મનની અંદર પોતાના પ્રશ્નો હોય ને, આપણે કોને કેવા મૂંઝાતા પ્રશ્નો જે આપણે કોઈને કહી ના શકીએ, બહેનો ને ભાઈઓને આવા પ્રશ્નો આવતા હોય, નથી શેર કરી શકતા. તમારે તમારા પિતાને કહેવાનું મને આવો પ્રશ્ન છે, મને આ છોકરી મેસેજ કરતી. આ ચોખ્ખું કહું, તમને એવું થાય માતાને કહી દેવાનું. આ એક સ્પષ્ટ વાત છે, નરી વાસ્તવિકતા છે સાહેબ અત્યારના સમયમાં.
શું કામ? તમે જો તમે તમારી માને વાત નહીં કરો ને તો એનો રસ્તો નહીં થાય, મૂંઝારો થશે, કંઈક તકલીફ થશે, અને ખોવાનો વારો કોને? મા બાપને આવશે. બીજા કોઈને કાંઈ દુનિયામાં લેવા દેવા નથી. આપણે પપ્પાને કીધું મને આ વસ્તુ નથી ગમતું, આ થાય છે, એનો રસ્તો મળશે. અને જ્યારે પછી અમુક એવા સમયમાં તમે આવી જશો ને ત્યારે ન બનવાના બનાવો બનશે. એટલે આ ડિજિટલ દુનિયામાંથી થોડાક બહાર નીકળો અને માતા પિતાના સંસ્કારોને આગળ લાવીને આગળ વધો. કોઈ દિવસ તમને મૂંઝારો નહીં આવે, કોઈ દિવસ તકલીફ નહીં પડે, નિષ્ફળતા તો મળે. મારો મિત્ર છે હાલમાં આપણા કાર્યક્રમે કનુભાઈ કરીને આવેલા, ખબર તમને? સેલવાસથી. એનો જ હું તમને વાત કરું. ભાવનગરમાં ભણે, 12 સાયન્સ પાસ કર્યું 3 વખત. કેટલી? 12 સાયન્સમાં 3 વખતે પાસ થયો. કોલેજમાં એવું નક્કી કર્યું કે મારે ભણવું જ છે અને મારે કંઈ કરવું છે. મા બાપ ખેતીવાડી કરે છે, હવે શું કરવું આગળ વધવા માટે? હું જો નહીં ભણું તો મારે ખેતી જ કરવી પડશે, કારણ કે ગામડે જ બધા રહેતા હતા. પીટી સાયન્સમાં એડમિશન લીધું હું, એમટીબીમાં ની પીટી સાયન્સમાં. ઇંગ્લિશ કાચું, હવે શું કરવું? ઇંગ્લિશના પ્રોફેસરને મને સાહેબ તમારે 1 કલાક મને આપવો પડશે. સાહેબ એગ્રી થયા, ઓકે હું તને 1 કલાક ભણાવીશ એક્સ્ટ્રા 1 કલાક. જો કે ત્યારે પ્રોફેસરો એવા હતા કે પોતાના ઘરે બોલાવીને છોકરાઓને ભણાવતા. આજે 1500 રૂપિયાની નોકરી નાકોડા ઇન્ડસ્ટ્રીઝમાં કિમમાં લાગેલું. કેટલા? 1500 રૂપિયા. અને એનો સાક્ષી હું એટલા માટે કે એને જ્યાં જ્યાં નોકરી જોતી હતી ત્યાં બાયોડેટા હું પોતે એની સાથે જઈ અંકલેશ્વર કિમમાં અમે પેલા વોચમેન જવા ન દઈએ તો એમ ફેંકીને આવતા. 1500 રૂપિયામાં લાગેલો. અત્યારે લગભગ 5 થી 7 કરોડની પ્રોપર્ટી ધરાવે છે. કેટલી? સેલવાસામાં પોતાની 2 ફેક્ટરી છે. ક્યારે બન્યું? પોતે મહેનત કરી અને પોતામાં વિશ્વાસ હતો. ત્યારે નિષ્ફળતા મળે ગભરાઈ નહીં જવાનું, આગળ વધવાનું. થિયરી વાળા સબ્જેક્ટ કેવી રીતે વાંચવા જેથી વધારે યાદ રહે? થિયરિકલ નું હમણાં મેં કીધું. થિયરિકલ હોય ને પહેલા તમે વાંચી જાઓ એકદમ ફર્સ્ટ ક્લાસ, બરાબર છે? વાંચ્યા પછી એને તમને માનો કે નથી યાદ રહેતો, થોડો મુદ્દાઓ નથી યાદ રહેતા, લખવાની પ્રેક્ટિસ રાખો. થિયરિકલમાં તમે અટવાશો ને અટવાશો 5, 10, 15 માર્કનું રહી જશે. શું કામ? કારણ કે આપણને લખવાની પ્રેક્ટિસ નથી. લખો અને પછી વિચારો કે ભાઈ 5 મુદ્દા છે, 2 મુદ્દા છે, આ મુદ્દા માટે મારે હવે શું કરવું? ફરીથી એને રિપીટ કરો. થિયરિકલમાં તો જ આવડશે. અને મેન મુદ્દા તમારે યાદ રાખવાના છે. બાકીના મેન મુદ્દામાં પહેલી 2 લીટી તમે વ્યવસ્થિત લખી નાખો, બાકીની 2 લીટી તમે આમ તેમ એને લખી નાખો. કોઈ નથી વાંચતું. આ હું તમને કહું છું. પેપરમાં તમારો મેન મુદ્દો છે અને મુદ્દાની અંદર પહેલી 2 લીટી તમારી વ્યવસ્થિત હોય, બીજી 2 લીટીમાં થોડું આમ તેમ એના વિષયને અનુરૂપ અને પાઠને અનુરૂપ હશે ને તો કોઈ વાંચતું નથી. ઓકે છે, રાઇટિંગ સારું છે, છોકરાએ સારું લખ્યું અને એ ઓકે જ કરશે. અને કહું ને, ગુજરાત સરકાર કોઈ બાળકને નાપાસ કરવા માંગતી જ નથી, પણ આપણે જ નાપાસ થઈ છીએ. સરકાર એવું કહે છે કે ભાઈ પાસ કરો. શિક્ષકો જયારે તપાસ કરવા જાય ને, પેપર તપાસે ને, ત્યારે એને કહે છે કોઈ બાળક ફેલ ના થવું જોઈએ. તો હવે અમુક બાળકને માર્ક્સ જ એટલે હોય તો બોલો શિક્ષક શું કરે, અધિકારી શું કરે? બોલો, કંઈક આપણે લખવું તો પડે કે નહીં? આપણે 10મા અને 12મા બોર્ડની પરીક્ષા હશે તે પાસ કેવી રીતના કરવી? 10, 12ની બોર્ડની પરીક્ષા પાસ કેવી રીતે કરવી? તારે 10મું છે કે 12મું ભાઈ? 12મું. 100 માર્ક્સનું પેપર આવશે. વિકલ્પ કેટલા માર્ક્સના આવશે? 20 માર્ક્સના. પછી 20 માર્કમાં વિકલ્પ આવ્યા 20, અને પછી તારે કેટલા લાવવાના રહે ભાઈ? હે 20 ને 13 33 છે ને? વિકલ્પ 20 તમે કરી નાખો ને, બાકી તો તમે 13 માર્કનું આપણને ના આવડે એવું બને જ નહીં. પહેલી વાત તો એ છે. શું કામ ના બને? કે અમુક જે મુદ્દા હોય છે ને, આપણે છે ને દર વર્ષે 1 મહિનો અગાઉ બોર્ડની એક્ઝામ જેવી રીતે તમે આપો છો ને એ રીતે જ આપણે પરીક્ષા લઈએ છીએ દર વર્ષે. અને મને એવું નથી લાગતું કે એમાં આપણે ફેલ થઈએ જો એમાં પૂરતું ધ્યાન આપીએ તો. જેમ બોર્ડમાં બારકોડ સ્ટીકર લગાડવાનું, ખાખી સ્ટીકર લગાડવાનું, ટોટલ એ રીતે જ આપણે લઈએ 1 મહિનો સતત. શું કામ? તે તમને પ્રેક્ટિસ થાય. પેપર મારે કઈ રીતે લખવું, થિયરિકલ કઈ રીતે લખવું, એમાં મને સમય ક્યાં ઘટે છે. અને થિયરીમાં તમે વાંચવાનું થોડુંક રાખીને સાથે લખવાનું રાખો, સમય નહીં ઘટે. બાકી સમય ઘટવાનો જ છે. અને તમારે એમાં મેન મુદ્દા 5 મુદ્દા હોય, 5 મુદ્દા ખૂબ યાદ રાખવાના. અને 5 મુદ્દામાં કીધું એમ જ તે થોડું વ્યવસ્થિત. પહેલી હેડલાઇટ તો સારી જ હોવી જોઈએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન એવું કહેવાય ને. કોઈ પણ છે તમારા એ પેપર તપાસના રહેશે જોશે બાળક, એ જોઈને ત્યાં જ ખ્યાલ આવી જાય કે આ બાળક કેટલામાંથી. એમ વિભાગ, એક વિભાગ જે હોય એ વિભાગ સાથે જ લખવાનો. એ તમારે નથી લખવો તો એ પછી લખો, પણ આખો વિભાગ સાથે જ લખવાનો છે. આથી આમાં ને આથી આમાં એવું નથી કરવું. તમે નહીં માનો પણ હું તો બોર્ડની પરીક્ષામાં 2 દી અગાઉ તમે પિક્ચર જોવા જતા સાહેબ. આ નથી વાસ્તવ કીધું. બોર્ડની એક્ઝામ 2-3 દિવસ અગાઉ એટલે અમે એક પિક્ચર જોઈ આવ્યું. પણ એ તૈયારી કરીને પિક્ચર જોવા ક્યારે જતા કે અગાઉ બધી તૈયારી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયો પછી જવાનું, બાકી ફેલ થાય. ધારો કે મારે કોઈ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવે એમ છે, તો મારું પેપર ચેક કેટલી વખત થાય? અને 2-3 બોલપેન નો ઉપયોગ કરીએ કે આપણે? જો બોલપેન નો એક જ બ્લુ બોલપેન જે આપણે રેગ્યુલર વાપરીએ એ જ વાપરવાની. બીજી કોઈ જાતની બોલપેન વાપરવાની નથી. કારણ કે A, B, C, D તમારા જે વિભાગ હોય એ વિભાગના
અધિકારીઓને બધી પેન વાપરવાની હોય છે. કોઈ લાલ વાપરે છે, કોઈ લીલી વાપરે છે, કોઈ બ્લુ સિવાયની બધી જ વાપરતા હોય છે. તમારે એની માટે હાઇલાઇટ કરવા માટે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. બીજા નંબરમાં કે તમારે 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે, માનો કે મેં એ વિભાગ તપાસ્યો છે, મને એવું લાગ્યું કે આ દીકરા દીકરીને 20 માંથી 20 માર્ક આવે છે, 25 માંથી 25 આવે છે, બરાબર છે, એટલે હું એ સીધું બીજા સાહેબને આપું, સાહેબ જુઓ, એટલે એ પાછો એ વિભાગ તપાસે, હા ઓકે છે, અને આને 20 માંથી 20 મળવા જોઈએ, એ આગળ જાય. પછી માનો કે બી વિભાગમાં જો, ડી વિભાગમાં જો, એ તપાસ કરે, ઓકે છે, 2 તપાસે, કેટલા 2 જણા, તમારું ઓકે થઈ ગયું. પછી તમારા 100 માંથી 100 છે, એટલે પછી પાછું એક વખત રિપીટ થાય કે ખરેખર આને 100 માંથી 100 લાયક છે, અને હોય એટલે એને આપવા જ પડે, એમાં ચાલે જ નહીં. એટલે એમાં પાછું આપણે ગભરાવું મૂંઝાવું જેવું નથી, આપણે લખ્યું છે ઓકે છે, અને આવવાના એટલે આવું આવે જ છે. એટલે જે ઓલો મનમાં તમને મૂંઝારો છે ને, ભાઈ હું આમ કરું તેમ કરું આમ થાય, હું શું લખીશ, મનમાં આવે એ બધું લખી જ નાખવાનું, પણ એને અનુરૂપ. અને કોઈ દિવસ પેપર આપવા જાવ ને તો ગભરાઈને જવાનું જ નહીં. ઘણી વાર એમ થાય કે હું કરીશું કેમ કરીશું, આવું મૂંઝારો રાખવાનો જ નહીં મનમાં. કારણ કે ઘણી વખત મૂંઝારો રાખીને તો ઓલું યાદ હોય એ ભૂલાઈ જાય. એકદમ ફ્રેશ થઈને જ જવાનું. પછી પેલું સવારે વાંચવું, સાંજે વાંચવું, એ તમે કહેતા ને, તમને અનુકૂળ પડે ત્યારે વંચાય, પણ આપણને કેટલું એ સમય યાદ રહે છે એ મહત્વનો મુદ્દો છે. ઘણી વખત અમુક બાળક એવા હોય કે ભાઈ એને શાંત વાતાવરણ અંધારામાં વાંચવાની મજા આવતી હોય, લાઇટ કરીને એકલા એકલા. ઘણાને દિવસે વાંચવાની મજા આવતી હોય, ઘણાને 2-3 મિત્રો જોડે વાંચવાની મજા આવતી હોય. પણ એ મજા ત્યારે લેવાય કે એકાબીજાને પ્રશ્નોની શેર કરો ત્યારે. માનો કે મેં વાંચી લીધું છે, મને આ થોડોક કમ્પ્લીટ થઈ ગયો, પહેલાને આવડે છે, તો એની સાથે તમે શેર કરો, એકાબીજા શેર કરો. આ વસ્તુ કેવું છે કે આપણે પિક્ચર જોવા જાય તો કેવું ફટ લેલી સિરિયલો, તો મને તો સિરિયલ અમુક સિરિયલો આવતી ને, બેનું ખબર હોય, એ સિરિયલ એને ખબર હોય, આ અક્ષરધામ ને આ તે ને બધી આપણે યાદ જ હોય. અમુક સિરિયલ એવી આવે છે મહિનામાં તો બધું બદલી જાય. એ બધું યાદ રહે કે નહીં? શું કામ યાદ રહે? કારણ કે આ આંખથી જોયું છે આપણે, જોયું ને. 2 બેનપણી તમે બેઠી છો, ભાઈ તમે સવાલ તૈયાર કરો છો, આપણે રિપીટ કર્યો છે, બેન તું જોતો મેં આ વાંચ્યો છે, તૈયાર કર્યો છે, તું જરા સાંભળતો, મને કહેતો, એકાબીજા એ શેર કરો ને તો તમને એ વધારે યાદ રહેશે. શું કામ? કારણ કે એનું તમે પઠન કર્યું છે, વાંચ્યું છે એકબીજા સામે, અને એને લખો, યાદ રહી જ જાય. આપણે પરીક્ષા સમયમાં પુરવણી જોડતી વખતે કેવું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે એક્સ્ટ્રા પુરવણી હોય આડાવાળી ન જોડાઈ જાય, જેથી આપણી પુરવણી એક્સ્ટ્રા પુરવણી આડાવાળી જોડાઈ જાય તો પેપર આખું આડાવાળું થઈ જ જાય, તો શું કાળજી રાખવી જોઈએ જેથી આપણી પુરવણી આડાવાળી ન જોડી શકે? ઓકે, તો પુરવણીની વાત મેં તમને પહેલા પણ કરી. તમારી પાસે મેન પુરવણી છે, બરાબર છે, મેન પુરવણી પછી તમે પહેલી પુરવણી લીધી ને એનો સીધું એક જ લખીને, એક આ ખાસ યાદ રાખવાનું છે, 1 નંબર 2 નંબર પુરવણી જેમ લેતા ને ક્રમ આપી દેજો. ક્રમ આપ્યા પછી તમને જયારે 5 મિનિટનો ટાઈમ આપવામાં આવે ને ત્યારે એને આપણે મેં કીધું એમ એને સ્ટેપલર નથી મારવાનું, દોરી ક્યાંથી આપશે એ દોરી જ મારવાની છે. અને ખાસ યાદ રાખવાનું કે 1 2 3 4 આ ક્રમ ના ભૂલાવો જોઈએ. કારણ કે પેલો સાહેબ છે ને એ દોરી કાઢીને આ બેને કે ભાઈ કે પહેલા નંબરની આગળ મૂકીને બીજા નંબરની પાછળ મૂકી, એ કોઈ કરશે ને, એમાં બીજું કઈ નથી કરવાનું. ફટ આપી છે એટલે ક્રમ લખી જ નાખવાનો આપણે, આ એક ક્રમ છે, આ બીજો છે. કારણ કે એ તમે કરશો ને તો તમને સરળતા એ રહેશે કે જયારે ફટાફટ ગોઠવો છો એટલે 1 2 3 ફટ ગોઠવાઈ જાય. બારકોડ સ્ટીકર આપણે ખાસ યાદ રાખવાનું કે આ મારા જ નંબરનું છે. એમાં જો આમ તેમ થઈ ગયું ને તો બહુ પ્રોસેસ આવે, જોઈ લેવાનું. ભાઈ તમારીથી આગળનું બાળક એક ગેરહાજર હોય, શિક્ષક ઘણી વખત ભૂલમાં એનો લગાડી દે નંબર એટલે ગયું આપણું. આપણે તો એક્ઝામ આપી દઈએ, ત્યાં ફેલ બોલતા હોય. શુભ શરૂઆત ત્યાંથી જ કરવાની, એમાં ભૂલ ના પડવી જોઈએ. આપણો નંબર આપણો છે ને, ઓકે જોઈ લ્યો. બાકી એની પ્રોસેસ તો પછી પાછા એ ગાંધીનગર રિપોર્ટ કરે ને ગાંધીનગર થી તપાસ કરે ને એ વર્ગખંડમાં હોય એને નોટિસ આપે ને આ આપે ને ત્યાં આપે ને 6 મહિને વ્યાજ આપે સરકાર. તે પછી એ ખાસ ધ્યાન રાખવાનું. બધાને બેસ્ટ ઓફ લક. જેણે આયોજન નથી કર્યું આજથી આયોજન કરી નાખો. બીજો કઈ પ્રશ્ન હોય તો આવીને સાહેબને પણ પૂછી શકો છો, સાહેબ આ તકલીફ પડે છે અને દોડવા મળવાનું છે, આપણે સમય ઓછો છે આપણી પાસે. જે આજથી નથી કર્યું એ અત્યારથી ચાલુ કરી, પ્રેક્ટિસ ખાસ રાખજો. મહેનત કરીએ તો બધું થાય, હે કેમ ના થાય? સચિન તેંડુલકર શરૂઆતની 50 મેચમાં કઈ નતું કર્યું, 20-25 રન કરીને જતો હતો. અને નાનો એવો છોકરો 16 વર્ષનો પાકિસ્તાન રમવા ગયો ને ત્યારે એના બોલરે એવું કીધું કે આ શું કરી દેતું હતું. 4થા નંબરે આવેલો, કેટલા 4થા ક્રમે. મારી એવો લાગતો હતો નાનો એવો, કે આને હમણાં કેમ, કારણ કે એ લોકોની સ્પીડ એવી હતી, 150 160 ને 70 બોલ ફેંકતા હતા. જાવેદ મિયાદાદ કે આ શું કરી દેતું, અને એ જ જાવેદ મિયાદાદ ને એને બીજી ને ત્રીજી ઓવરમાં 3 સિક્સ મારી. કેટલી કે હાલ તો થાય કે તું અમે જોઈ, હું જવાનું થોડું હોય, આવે મારે હું કરીશ, કેમ ના થાય? આત્મવિશ્વાસ એનામાં હતો. અને પાકિસ્તાને કે 50-60 રન તે દિવસે મારેલા પહેલી જ મેચમાં, અને 60-70 મેચ એમાં પછી એને સદી મારેલી.
તો મનોબળ થોડું પોતાનું તોડી નખાય. મારામાં ટેલેન્ટ છે, હું કરીશ. આજે નથી તો કાલે થશે. બીજાના ભરોસે નહીં જતા અને બીજા કોઈ કઈ કરી નથી દેવાના. તમારામાં છે એ જ થશે. મહેનત કરો, આપણે સફળતા મળશે. ઓલ ધ બેસ્ટ બધાને. વારંવાર કહું છું, તમે રિઝલ્ટ લાવો. સરસ સાહેબે જાહેરાત કરી લેવાના આવે છે અને આપણે ફી માફી આપી છે 11 તમારી મહેનત થી તમે તમારી ફી માફી કરાવી શકો એટલા સક્ષમ છો. તમારા વાલી મહેનત ખર્ચા નથી કરવા પડે એવું એટલા સક્ષમ છો. તો શું કામ? એટલે જાગી જાઓ. જે કઈ આપણું લક્ષ્ય છે એને પકડી રાખો અને આગળ વધો. સફળતા 100% મળે અને મળે. સફળતાને તમારી પાસે દોડવું પડે, તમારી સફળતા પાસે ન દોડવું પડે. આ વાસ્તવિકતા છે. જ્યાં તમે લક્ષ્ય ચૂક્યા છો ત્યાં જ હેરાન થયા છો. બરાબર? એટલે ખૂબ સરસ રીતે આપણને પ્રથમવાર સાહેબે એટલી બધી તમારા માટે પ્રથમવાર સાહેબે એટલી બધી માહિતીઓને સંભાળી અને એટલો સમય ફાળવી અને અમે અમારા જીવનમાં પહેલી વાર સાહેબ એવો સરસ મજાનો સેમિનાર લીધો તમારી સમક્ષ રજૂ કર્યો છે. તે પણ તારી સાહેબ માટે ખૂબ સરસ. જે કાંઈ અહીંયાથી પ્રેરણા સ્ત્રોત રૂપેના તમને શબ્દો અહીંયાથી આપ્યા છે એ તમારા માટે, તમારા જીવન માટે પુરુષરૂપ છે, આગળ વધવા માટે પ્રેરણારૂપ છે. એને આત્મસાત કરી અને આગળ વધજો. આ કાર્યક્રમને અહીંયા આપણે પૂર્ણતા તરફ લઈ જઈએ અને ફરીવાર આ તમામ શ્રીનો અને સાહેબ શ્રીનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.